નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો। તો મિત્રો આપણે સ્વાધ્યાય 1.3 વિશે અભ્યાસ કરી રહ્યા હતા। તો એમાં દાખલા નંબર 1 ને દાખલા નંબર 2 આપણે કર્યું હતું, બરાબર। તો આગળના દાખલા છે ને, દાખલા નંબર 3, દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 એ તમારે જાતે કરવાના છે, કેમ કે એમાં સામાન્ય નિયમનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે, ગુણધર્મનો ઉપયોગ કરીને દાખલો કરવાનો છે, અને જે આપણે શીખ્યા છે એ જ દાખલા છે ને આપણે એ દાખલા તમારે કરવાના છે, બરાબર। એટલા માટે એ દાખલા કરવા તમને આપ્યા છે। તો હવે દાખલા નંબર આપણે 6 થી શરૂઆત કરીએ। તો કે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 સેલ્સિયસથી શરૂ કરીને 5 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે। પ્રક્રિયા ચાલુ કર્યાના 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે, આ દાખલો આપણે કરવાનો છે। તો પહેલાં તો દાખલો આપણે બીજા કરતા હોય ને ત્યારે આપણે ખબર સમજાવવું જોઈએ કે દાખલો શું કહેવા માંગે છે। તો શું કહે છે કે ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને, એટલે કે ઓરડાનું તાપમાન 40 સેલ્સિયસ છે તેનાથી શરૂ કરીને કે 1 કલાકમાં 5 સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું, એટલે કે તાપમાન છે ને 1 કલાકમાં 5 સેલ્સિયસ તાપમાન છે ને ઘટે છે, બરાબર। તો પ્રક્રિયા ચાલુ કરીને 10 કલાક પછી, એટલે કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે તે આપણને શોધવાનું છે, બરાબર। એટલે કે પ્રક્રિયા માટે, એટલે કે ઓરડાનું તાપમાન કેટલું છે તો કે 40 સેલ્સિયસ, બરાબર। એટલે કે ઓરડાનું હાલનું તાપમાન કેટલું છે, ઓરડાનું હાલનું તાપમાન તો 40 સેલ્સિયસ છે, બરાબર। કેટલું છે તો કે 40 સેલ્સિયસ, બરાબર। અને પ્રતિ કલાક તાપમાન કેટલું ઘટે છે તો કે પ્રતિ કલાક તાપમાનમાં થતો ઘટાડો, બરાબર। તો પ્રતિ કલાક કેટલું તાપમાન ઘટે છે તો કે 5 સેલ્સિયસ ઘટે છે, એટલા માટે આપણે શું કરશું, -5 ડિગ્રી સેલ્સિયસ, બરાબર। તો 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે, એટલે 10 કલાક પછી, બરાબર, એટલે 10 કલાક પછી ઘટતું એટલે ઓરડાનું તાપમાન તો કેટલું હોય તો કે ઓરડાનું 10 કલાક પછી ઓરડાનું 10 કલાક માટે છે ને 10 કલાક એટલે શું આપણે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું છે તે આપણને શોધવાનું છે, બરાબર। એટલે કે જો પહેલું તાપમાન કેટલું, ઓરડાનું તાપમાન -40 ડિગ્રી હતું, બરાબર। એટલે કે 40 ડિગ્રી, બરાબર, એટલે કે 40 ડિગ્રી હતું, એટલે કે આ હતું તાપમાન, બરાબર। એટલે 10 કલાક પછી, એટલે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું થાય તો કે 5 ગુણ્યા -5 ગુણ્યા 10 સેલ્સિયસ, બરાબર। આ ઘટે છે એટલા માટે ઓરડાનું તાપમાન આવશે તો શું આવશે તો કે 40 ડિગ્રી ઓછા 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, બરાબર। તો કે 40 ડિગ્રીમાંથી તમે 50 ડિગ્રી સેલ્સિયસ બાદ કરો તો શું જવાબ આવશે તો કે -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, બરાબર। એટલે કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું આવશે તો કે -10 સેલ્સિયસ, બરાબર। એટલે -10 સેલ્સિયસ આપણો જવાબ આવે। ફરી વાર આપણે દાખલો સમજીએ કે ઓરડાનું હાલનું તાપમાન કેટલું છે, 40 ડિગ્રી સેલ્સિયસ છે। પ્રતિ કલાકમાં તાપમાનમાં થતો ઘટાડો કેટલો છે તો કે -5 ડિગ્રી સેલ્સિયસ છે। તો કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હોય તો કે 40 ઓછા 5 ગુણ્યા 10, 10 શા માટે આવ્યા તો કે 10 કલાક એટલે કે તાપમાન દર કલાકે 5 સેલ્સિયસ 5 ઓછા 5 સેલ્સિયસ ડિગ્રી ઘટે છે, એટલે કે અહીંયા 10 કલાક માટે કેટલું છે એટલે કે કેટલું હશે 5 ગુણ્યા -10 સેલ્સિયસ, બરાબર। એટલે અહીંયા શું થશે 40 ઓછા 50, 5 10 50 50 અને 50 આવ્યા, અને 40માંથી 50 જાય એટલે શું વધશે -10 ડિગ્રી સેલ્સિયસ, બરાબર। આ દાખલો સમજાવું તમને। તો આ દાખલો હતો 6થો, બરાબર। હવે આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ। જો તમે દાખલો લખવા માંગતો હોય તો વિડીયો પોઝ કરીને તમે દાખલો લખી શકો છો, બરાબર। હવે આપણે દાખલો 7મો કરીએ। તો કે વર્ગ કસોટી પત્રકમાં કુલ 10 પ્રશ્નો છે, બરાબર। એટલે કે વર્ગ કસોટી પત્રકમાં કુલ કેટલા પ્રશ્નો છે, 10 પ્રશ્નો છે। દરેક સાચા જવાબના 5 ગુણ છે, બરાબર। એટલે શું થશે કે પ્રશ્નો પહેલા જો આપણે જોઈએ પ્રશ્નોની સંખ્યા કેટલી છે, પ્રશ્નોની સંખ્યા 10 આપેલી છે, 10 આપેલી છે। પછી સાચા જવાબના કેટલા ગુણ છે તો કે 5 ગુણ, બરાબર। શું થશે 5 ગુણ આવશે, બરાબર।
પછી શું કીધું છે ખોટા જવાબના ઓછા 2 ગુણ બરાબર ખોટા જવાબના કેટલા આપ્યા છે જવાબના ગુણ કેટલા છે તો કે -2 ગુણ એટલે કે -2 ગુણ બાદ થાય બરાબર પછી શું કીધું છે કે જવાબ નહીં લખવાના 0 ગુણ એટલે કે જવાબ નહીં લખીને 0 ગુણ બરાબર નહીં લખનારના નહીં લખવાના મિત્રો કેટલા થશે 0 ગુણ બરાબર આટલું આપણે આ માહિતી ઉપરથી આપણે આટલું લખ્યું પછી શું કહે છે કે મોહનના 4 સાચા અને 6 ખોટા જવાબ છે બરાબર એટલે કે શું થયું મોહનના તો આપણે છે ને મોહનના ગુણ મેળવવાના છે તો શું કીધું છે તો નીચેનાના ગુણ શોધો તો આપણે પહેલા મોહનના ગુણ શોધીએ બરાબર તો મોહનના સાચા ગુણ કેટલા છે જો લખીએ બરાબર તો કે મોહનના ગુણ બરાબર શું થશે તો કે મોહનના સાચા ગુણ કેટલા છે 4 ગુણ છે તો કે મોહનના સાચા ગુણ 4 છે બરાબર 4 આપેલા છે 4 પ્રશ્નો જવાબ સાચા આપેલા છે બરાબર એટલે આપણે આવું 4 સાચા આપેલા છે અને 4 પ્રશ્નો જે સાચા આપેલા છે બરાબર આપણે નામ લખવું હોય ને તો આમ લખી શકાય કે મોહનના સાચા પ્રશ્ન કેટલા પડ્યા છે 4 પડ્યા છે બરાબર હવે સાચાના જવાબનો મેળવવાના કેટલા ગુણ મળશે તો કે 5 ગુણ એટલે કે 4 × 5 થશે બરાબર વત્તા 6 જવાબ ખોટા છે બરાબર 6 જવાબ ખોટા છે એટલે શું આવશે 6 અને ગુણ એટલે 6 ગુણ ખોટા છે ખોટા જવાબના કેટલા ગુણ આપેલા છે તો કે -2 6 પ્રશ્નોના બરાબર એટલે શું થઈ જાય 5 × 20 વત્તા 6 × 2 12 એટલે -12 થશે 20 -12 થશે આ 20 માંથી 12 એટલે કેટલા વધશે તો કે 8 તો મોહનના ગુણ કેટલા મેળવ્યા તો મોહનને 8 ગુણ મેળવ્યા બરાબર હવે તમારે દાખલો લખવો તો લખી શકો છો આપણે આ દાખલો કરીએ બરાબર આ જ દાખલાનો બીજો બરાબર તો આપણે બીજું જોઈએ તો કે રેશમાના ગુણ આપણે રેશમાના ગુણ શોધવાના છે બરાબર તો રેશમાના ગુણ શું આવશે જોઈએ આપણે કેટલા આપેલા છે તો 4 સાચા 4 પ્રશ્નો છે ને 5 પ્રશ્નના સાચા પડ્યા છે બરાબર 5 પ્રશ્નો સાચા પડ્યા છે અને સાચા પ્રશ્ન જવાબમાં કેટલા ગુણ મળશે 5 ગુણ મળશે એટલે 1 ગુણના 5 ગુણ એટલે 5 પ્રશ્ન 5 આવશે વત્તા ખોટા કેટલા પ્રશ્ન પડ્યા છે એના તો ખોટા એના 5 પ્રશ્ન પડ્યા છે અને 5 પ્રશ્ન ખોટા પડ્યા છે એટલે ખોટા પ્રશ્ન શું છે તો -2 ગુણ બાદ થાય એટલે અહીંયા 25 તો 25 અહીંયા વત્તે ઓછો એટલે ઓછા થશે ડાયરેક્ટ અહીંયા લખી નાખો ને તમને સમજાશે નહીં -10 આપણે નિયમ જોયું હતું તો શું થશે 25 - 10 એટલે 25 માં 10 એટલે કેટલા વધે તો કે 15 તો રેશમાના ગુણ કેટલા પ્રાપ્ત કર્યા તો કે રેશમાએ 15 ગુણ પ્રાપ્ત કર્યા બરાબર એટલે 15 ગુણ એના મળ્યા તો આપણે હિનાના ગુણ મેળવીએ ત્રીજું હિનાના ગુણ તો હિનાના 7 પ્રશ્નો હિના 7 જવાબ લખે છે બરાબર એટલે કે 7 જવાબ લખ્યા છે 7 જવાબ લખ્યા બરાબર બીજા ત્રીજા જવાબ 3 બીજા જવાબ લખ્યા નથી એટલે કે 7 જવાબ લખ્યા છે એટલે પછી શું કહે છે જેમાંથી 2 સાચા છે એટલે કે 7 પ્રશ્નો લખ્યા છે એમાંથી 2 કેટલા છે સાચા છે સાચા ગુણના કેટલા ગુણ છે તો કે 5 ગુણ છે વત્તા પછી કેટલા 5 ખોટા છે 5 ખોટા જવાબ છે બરાબર તો એનામાં શું થશે એટલે કે 5 ખોટા છે એટલે 1 ગુણમાં 2 માર્ક્સ કપાશે હોય બરાબર એટલે શું થશે 5 × 2 = 10 વત્તા 5 × 2 = 10 એટલે કેવો 10 આવશે -10 આવશે તો 10 - 10 એટલે 10 માં 10 એટલે શું વધશે તો 0 તો હિનાને કેટલા ગુણ પ્રાપ્ત કરે તો હિનાને છે ને 0 ગુણ આવ્યા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણે 7મો દાખલો જોઈએ તો હવે 8મો દાખલો જોઈએ તો 8મો દાખલો શું કહે છે તેના વિશે આપણે જોઈએ તો કે એક સિમેન્ટની કંપનીને સફેદ સિમેન્ટની ગુણ વેચતા 8 રૂપિયા નફો મળે છે બરાબર પહેલાં આપણે છે નોંધી લઈએ કે સફેદ એટલે કે સફેદ ગુણ વેચતા
એટલે કે વેચતા કેટલા 8 રૂપિયા નફો મળે છે, બરાબર. 8 રૂપિયા નફો મળે, રૂપિયા 8 નફો મળે, બરાબર, વેચતા. પછી શું કીધું છે, અને એક ગુણ રાખોડી સિમેન્ટ વેચતા કેટલા મળે છે, એક લખી નાખે આપણે, વાંધો નહીં આવે. એક સફેદ ગુણ વેચતા, એક સફેદ ગુણ સિમેન્ટ, આપણે સિમેન્ટ લખવું પડે મિત્રો, એટલે આપણે અહીંયા સિમેન્ટ લખી નાખશું. એટલે કે એક સફેદ સિમેન્ટની ગુણ વેચતા રૂપિયા 8 રૂપિયા નફો મળે, બરાબર, નફો. એવી રીતે એક રાખોડી, બરાબર, એટલે કે એક રાખોડી સિમેન્ટની ગુણી વેચતા તેને શું મળે છે, તો કે 5 રૂપિયા ખોટ, બરાબર. તો કે 5 રૂપિયા ખોટ મળે છે, ખોટ 5 રૂપિયાની ખોટ જાય છે. તો આપણે છે ને હવે પહેલું શોધવાનું છે. એ શું આપેલું છે એમાં, તો કે કંપનીએ એક મહિનામાં 300 ગુણ સફેદ સિમેન્ટની અને 5000 ગુણ રાખોડી સિમેન્ટની વેચી છે. તો તે કંપનીને કેટલો નફો કે ખોટ ગઈ હશે તે આપણે શોધવાનું છે, બરાબર. તો કંપનીએ છે ને સફેદ ગુણ કેટલી વેચી, તો કે સફેદ ગુણ છે ને સફેદ સિમેન્ટ ગુણ વેચી, તો કે 3000 વેચી, બરાબર. તો 3000 ગુણ વેચી તો તેને કેટલા રૂપિયા મળે, તો કે 3000 સફેદ ગુણ વેચી છે, તો કે એક ગુણની કિંમત કેટલી છે, એટલે કે સફેદ સિમેન્ટની એક ગુણની કેટલી છે, તો કે 8 રૂપિયા છે. તો બરાબર, તો આમાં નફો કેટલો થશે, નફો તો કે 3000 આપણે સફેદ સિમેન્ટ માટે જોઈએ, એટલે કે સફેદ કિંમતની કિંમત શોધીએ છીએ આપણે, બરાબર. 600 ગુણ વેચી, હાલો આપણે એમ લખી નાખીએ કે 3000 ગુણમાંથી મળતી રકમ, એટલે કે 3000 ગુણ વેચતા મળતી રકમ કેટલી રકમ મળે, તો કે એક સિમેન્ટની ગુણ 8 રૂપિયા છે, તો 3000ની કેટલી થાય, તો આપણે ગુણાકાર કરવું પડે, એટલે 8 તેરી 24, એટલે શું મળશે, 24000 મળે. એટલે કે 3000 ગુણ વેચતા મળતી રકમ કેટલી થાય, 24000 થાય, બરાબર. અને 5000 રાખોડી વેચે છે, બરાબર, 5000 રાખોડી વેચે છે, એટલે કે 5000 રાખોડી વેચતા મળતી રકમ કેટલી છે, 5000 પહેલે 5000 રાખોડી ગુણ વેચી, બરાબર. અને 5000 રૂપિયા રાખોડી ગુણ વેચી ત્યારે 5 રૂપિયાની એટલે કે ખોટ જાય છે, એટલે કે અહીંયા 5 આવશે, એટલે કે 55 તો કે 25, બરાબર. તો જુઓ હવે આપણે છે ને તમે જોશો તો ખોટ જાય છે, બરાબર. તો તમને ખબર છે ખોટ કેટલી, જો તમે જોશો ને તો 24000 કરતાં 25000 મોટા છે, એટલે શું થયું, વેપારીને ખોટ ગઈ. તો ખોટ કેટલી ગઈ આપણે જોઈએ, તો કે ખોટ બરાબર કેટલા, 25000 ઓછા 24000, એટલે ખોટ કેટલી ગઈ, તો કે 1000ની વેપારીને ખોટ ગઈ, બરાબર. સમજાણો. તો તમે આ 8માનો એ તમે અહીંયા લખી શકો છો. હવે આપણે 8માનો બી જોઈએ. 8મા બીમાં શું કીધું છે કે જો રાખોડી સિમેન્ટની 64 એટલે કે 6400 ગુણ 6400 ગુણ વેચાઈ હોય તો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાય તો નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય. તો એમ કીધું છે કે રાખોડી સિમેન્ટ છે એ 6400 એટલે કે 6400 ગુણ વેચાય છે તો આપણે નફો ન થાય એટલે કે તો આપણે કેટલી સિમેન્ટ સફેદ સિમેન્ટની ગુણ વેચવી જોઈએ જેથી નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય તે આપણે શોધવાનું છે, બરાબર. તો રાખોડી સિમેન્ટની ગુણ કેટલી વેચી, રાખોડી સિમેન્ટની ગુણ કેટલી વેચાણી તો કે વેચાઈ ગુણ વેચાઈ
તો કે 6400 બરાબર. તો કે રાખોડી સિમેન્ટની ગુણવત્તા કેટલો મળતી રકમ રાખોડી સિમેન્ટની ગુણ વેચતા મળતી રકમ કેટલી થાય તો કે 6400. જો સફેદ ગુણ એટલે કે રાખોડી છે રાખોડીની ગુણવત્તા કેટલા રૂપિયા છે 5 રૂપિયાની ખોટ જાય છે બરાબર. એટલે કે 5000 ખોટ જાય છે એટલે કેટલી થશે તો કે 64 50 કેટલા થાય તો આપણે ગુણાકાર કરીએ 64 ગુણ્યા 5 5 ચોક 20 નો શૂન્ય વધી જાય 2 6 50 30 30 ને 32 એટલે કે 320 એટલે કે 32000 રૂપિયા એને ખોટ ગઈ બરાબર. એટલે શું થઈ 32000 રૂપિયાની ખોટ ગઈ. તો આપણે છે ને સફેદ ગુણ કેટલી વેચવી જોઈએ તો કે સફેદ ગુણ કેટલી વેચવી જોઈએ તો આપણે શોધીએ એટલે કે સફેદ ગુણ આટલી જોઈએ આપણે લખી નાખીએ આટલી ગુણ વેચાય તો નફો ન થાય તો આટલી ગુણ વેચાવી આપણે એમ લખીએ. જો સફેદ ગુણ બરાબર સફેદ ગુણ બરાબર. તો સફેદ ગુણ છે એમાં કેટલા આની રકમ કેટલી વેચાણી છે તો કે 32000 રૂપિયાની ખોટ ગઈ છે બરાબર. જો 32000 રૂપિયાની ખોટ ગઈ છે બરાબર. તો આપણે છે ને એવું શોધવાનું છે કે નફો ન થાય અને ખોટ વર્ગ ન થાય. એટલે કે આપણે પાછળ છે ને સફેદ ગુણ છે ને 32000 જ વેચવાની છે બરાબર. એટલે કેટલી આપણે એટલે કે જે આપણે સફેદ ગુણ વેચીએ છીએ એનાથી આપણે 32000 રૂપિયા મળવા જોઈએ બરાબર. એટલે કે સફેદ ગુણ વેચતા મળતી રકમ કેટલી છે 32000 છે એટલા માટે મેં 32000 લખ્યા. અને એક ગુણના કેટલી છે કિંમત તો કે એક ગુણની કિંમત 8000 છે તો આપણે 8 ભાગ્યા કરીએ એટલે શું થશે 8 ચોક 32 એટલે કેટલા આવશે તો કે 4000. તો આમ છે ને આપણે સફેદ ગુણ 4000 વેચીએ ને તો આપણે નફો પણ ન થાય અને ખોટ પણ ના થાય બરાબર ને. એટલે કે સફેદ ગુણ 4000 વેચાય તો નફો પણ ન થાય અને નુકસાન પણ ન થાય. બરાબર. તો આ દાખલો આપણે અહીંયા પૂરો થાય છે. તમારે દાખલો લખવો હોય તો તમે લખી શકો છો બરાબર. આપણે દાખલાને આગળ તરફ વધીએ. 9મો દાખલો. તો દાખલા નંબર 9 આપણે જોઈએ. તો 9માં શું આપેલું છે તો કે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી સાચો વિધાન બનાવો. એટલે કે આપણે સાચું વિધાન બનાવવાનું છે બરાબર. તો અહીંયા ઓછા 3 આપેલા છે ગુણ્યા અને ખાલી જગ્યા આપેલી છે અને અહીંયા 27 આપેલા છે બરાબર. તો ઓછા 3ને આપણે કેટલા વડે ગુણીએ તો જવાબ 27 આવે. જો 3ને પહેલાં આપણે વિચારીએ 3ને કેટલા વડે ગુણીએ તો જવાબ 27 આવે તો કે 3ને આપણે 9 વડે ગુણીએ ને તો જવાબ આપણને 27 મળે બરાબર. તો અહીંયા ઓછા 3 છે અને આપણે અહીંયા જવાબ શું આવશે અહીંયા જો આપણે 9 કરશું 9 જો આપણે અહીંયા 9 લખીએ તો 9 તેરી કેટલા થાય 27 થાય બરાબર. પણ આપણે જો 9 લખ્યા છે પણ આનો જવાબ સાચો આવે છે ન આવે કેમ કે અહીંયા ઋણ પૂર્ણાંક છે ધન પૂર્ણાંક છે એટલે જવાબ શું આવે ઓછા 27 આવે. પણ આપણને ખબર છે કે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું આવે તો કે 27 એટલે કે અમારે શું કરવું પડશે તો કે બે ઋણ પૂર્ણાંક લેવા પડે એટલે કે ઓછા 3 ગુણ્યા ઓછા 9 કરીએ ત્યારે આપણે ધન પૂર્ણાંક મળે બરાબર. એટલે આનો જવાબ શું આવ્યું ઓછા 9. પછી શું કીધું છે કે 35 એટલે ઓછા 35 કીધું છે. તો 5ને કેટલા વડે ગુણવાથી 35 મળે તો કે 5ને 7 વડે ગુણવાથી 35 મળે બરાબર. તો એ શું આવશે 7 આવશે. એક મિનિટ હવે જોઈએ આપણે તો કે જો 5 × 7 = 35 એટલે અહીંયા ધન સંખ્યા છે ને અહીંયા ધન સંખ્યા છે એટલે અહીંયા કઈ સંખ્યા આવે ધન આવે પણ અહીંયા ઋણ આપેલી છે તો અહીંયા આપણે શું કરવું પડે અહીંયા ઓછા મૂકવા પડે બરાબર. આપણે નિયમ ખબર છે કે ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તે મળતી રકમ હંમેશા ઋણ સંખ્યા હોય એટલે અહીંયા શું આવશે ઓછા 7. હવે જો અહીંયા શું આપેલું છે ઓછા 8 આપેલું છે અહીંયા 56 આપેલું છે બરાબર. તો
તો અહીંયા આપણે ધન તો હવે આપણે એવો ગુણાકાર કરવાનો, અહીંયા એવી ધન સંખ્યા લેવાની, કારણ કે અહીંયા જવાબ ઓછા 56 આવે છે, અહીંયા ઓછા 8 આપેલું છે, બરાબર. તો 8 કેટલા 8 એકમ પાડામાં આપણે 7 જોઈએ એટલે 56 જોઈએ આવે છે, તો 8ને આપણે 7 વડે ગુણીએ ને તો જવાબ 56 આવે, બરાબર. અને નિયમ ચકાસી લઈએ એટલે અહીંયા 7 8 56 ધન સંખ્યા ઋણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ આપણે શું મળે છે? ઋણ સંખ્યા મળે છે, બરાબર. હવે જો 12 આપેલા છે, તો આપણે 12 કેમ પાડામાં ક્યાં આવે? જો 12ને કેટલા વડે ગુણીએ ને તો આપણે 132 આવે, તો કે 12ને છે ને આપણે 11 વડે ગુણીએ ને તો જવાબ શું આવશે? 132 આવે. ચકાસી લે એકવાર, એટલે કે 132 શું આવશે? 132, બરાબર. એટલે કે 12ને આપણે 11 વડે ગુણ્યા, પણ હજી જુઓ તમે અહીંયા શું આપેલા છે? ધન આપેલા છે, બરાબર. તો આપણે આ બેનો ગુણાકાર કરશું, જવાબ શું આવે? ઓછા 132 આવે. તો આપણે અહીંયા શું કરવું પડે? ઓછા 11 વડે ગુણવું પડે, બરાબર મિત્રો. તો અહીંયા આપણે જવાબ આવે છે ઓછા 11. હવે આપણે આગળના લેક્ચરમાં મળશું, જે તમને દાખલા નંબર 3 4 અને 5 આપેલા છે, તમારે જાતે પ્રયત્ન કરવાનો. જય હિન્દ, અસ્તુ.